મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। ગુજરાત ઉપર ફરી સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે। મજબૂત સિસ્ટમ અરબ સાગરમાં આકાર લઈ રહી છે। તમે જોઈ શકો છો અહીં સૌરાષ્ટ્ર ગુજરાતના કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ એ જાણવા પહેલા અમારી ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો। મિત્રો ખબર તમારા કામની છે, જો પૂરો વિડીયો। 6 તારીખ સાંજના તાજા હવામાન સમાચાર જોઈએ તો અરબ સાગરમાં સિસ્ટમ છે એની હલચલ છે એ થવા માંડી છે અને આ સિસ્ટમ ધીરે ધીરે મજબૂત થશે, જેના હિસાબે ભારતના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે મેંગલુરુ, મુંબઈ, ગોવા વિસ્તાર તેમજ સાથે સાથે કેરળના દક્ષિણ તટમાં ભારે એવો વરસાદ જોવા મળશે। મિત્રો 7 તારીખના રોજ પણ સિસ્ટમના હિસાબે ખાસ કરીને મહારાષ્ટ્રમાં, મેંગલોરમાં, મુંબઈમાં, ગોવામાં વરસાદ જોવા મળશે। જોકે દક્ષિણ ગુજરાતમાં પણ થોડીક અસર થતી જોવા મળશે। મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું તારીખ 8ની તો 8 તારીખના રોજ સૌરાષ્ટ્રમાં મોટે ભાગે ભૂર પવનો જેવા પૂર્વના પવનો છે એ જોવા મળશે અને અમુક વિસ્તારમાં છાટાછૂટી અને હળવા ઝાપટા જોવા મળશે, જેમ કે દ્વારકા તેમજ સાથે સાથે દક્ષિણની દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં તેમજ સાથે સાથે ભાવનગર અને અમરેલીના વિસ્તારોમાં। ત્યારબાદ મિત્રો 11 તારીખની વાત કરીએ તો 11 તારીખથી વાતાવરણમાં પલટો આવશે, જેમાં અરબ સાગરના વિસ્તારમાં મોટા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળશે, જેની અસર છે એ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી પણ જોવા મળી શકે છે। ત્યારબાદ 12 તારીખની વાત કરીએ તો આ મજબૂત સિસ્ટમ છે એ ધીમે ધીમે ઉત્તર તરફ ખસશે અને જેના હિસાબે ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને ધીમે ધીમે ગુજરાત તરફ સિસ્ટમ છે એ આવવાની શક્યતા હવામાન ચાર્ટ, વિવિધ હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો આ સિસ્ટમ છે એ વધુ ઉત્તર તરફ ખસતી જોવા મળશે। 13 તારીખના રોજ છે સિસ્ટમ છે એ ખાસ કરીને મેંગલુરુ અને ગોવાની આસપાસ છે એ અરબ સાગરના દરિયામાં સક્રિય થશે, જેના હિસાબે આસપાસના વરસાદના વિસ્તારોમાં વધારો થશે। ત્યારબાદ 14 તારીખની વાત કરીએ તો 14 તારીખના રોજ આ સિસ્ટમ મુંબઈથી સમાંતર ચાલશે અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છ ગુજરાતમાં વધુ નજીક આવશે અને સિસ્ટમનો ટ્રેક છે મુખ્યત્વે પાકિસ્તાન તેમજ ઓમાન બાજુ અથવા તો વાત કરીએ તો મુંબઈ તરફ જઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તારીખ 15ની તો 15 તારીખના રોજનો સિસ્ટમનો મુખ્ય વરસાદ છે એ અરબ સાગરમાં જોવા મળશે અને આ ઓમાન તરફ ફંટાય એવી વધારે શક્યતા હાલ મુજબ જણાઈ રહી છે। પરંતુ વાત કરીએ તો સિસ્ટમના વાદળો છે એ ભરપૂર વરસાદ આપશે સૌરાષ્ટ્ર ગુજરાતમાં। તમે અહીં જોઈ શકો છો કચ્છના વિસ્તારોમાં સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 15 ઓક્ટોબરના રોજ ભારેથી અતિ ભારે વરસાદ છે એ દર્શાવી રહ્યા છે હવામાન ચાર્ટ, જેના હિસાબે ભારે એવું માવઠું છે એ જોવા મળી શકે છે। ખેડૂતો માટે, મગફળી ઉપાડતા ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર ગણાવી શકાય। વધુ માહિતી છે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતો રહીશ, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। મિત્રો ખબર તમારા કામની છે।